તો અમદાવાદ જે સ્માર્ટ સિટીનું બિરુદ પામી ચૂક્યું છે, પરંતુ આ સ્માર્ટ સિટીનું બિરુદ પાણીમાં ગયું હોય એવું જોવા મળી રહ્યું છે। અલગ અલગ દ્રશ્યો શાહીબાગ, ઘાટલોડિયા, રાણીપ અને સોલા વિસ્તારના છે કે જ્યાં થોડા એવા વરસાદમાં પાણી ભરાવાની સમસ્યા ઉત્પન્ન થઈ રહી છે। અત્યારે મેઘરાજાનું આગમન થયું છે અને અમુક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। આપ જોઈ રહ્યા છો આ દ્રશ્યો કે જેમાં થોડા વરસાદમાં પાણી ભરાવાની સમસ્યાની શરૂઆત થઈ ગઈ છે। તો કેટલાક લોકો આ વરસાદી માહોલની મજા માણતા પણ નજરે પડી રહ્યા છે। રોડ રસ્તા પર નદી વહેતી હોય એવા દ્રશ્યો થોડા જ વરસાદમાં અમદાવાદમાં સર્જાતા હોય છે અને એએમસીની કામગીરી સામે દર વખતની જેમ આ વખતે પણ સવાલ ઉઠી રહ્યા છે। કરોડોનું બજેટ ફાળવવામાં આવે તેમ છતાં કોઈ જ કામગીરી પ્રી મોન્સૂનની કરવામાં નથી આવતી, જેના કારણે અંતે હેરાન થવાનો વારો તો અમદાવાદીઓને જ આવતો હોય છે। અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારમાં વરસાદની શરૂઆત, સોલા, સાયન્સ સિટી, ગોતા વિસ્તારમાં વરસાદ, સરદાર પટેલ સ્ટેડિયમ 4 રસ્તા પર વરસાદી ઝાપટું, શાહીબાગ, ઘાટલોડિયા, રાણીપ વિસ્તારમાં વરસાદ વરસ્યો છે। આ અકબરનગર અંડરપાસના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। અત્યારે આ અંડરપાસ બંધ કરવામાં આવ્યું છે કારણ કે અત્યારે આ અંડરપાસમાં પાણી ભરાઈ ચૂક્યા છે, જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલી ન પડે તેને લઈ અને આ અંડરપાસ બંધ કરવામાં આવ્યો છે।